महाराज की जय। पधारेला हरिगुरु संत की जय। आज सुंदर प्रसंग नवीन दुकान अमरसिंह भाई मेलोसण गामे सुंदर आयोजन नवीन दुकान उद्घाटन निमित्ते संतोनी पधरामणी के जेने घेरे हरिजनो हरिजस गाय ए तो नित्य गंगामो नाय एवो प्रसंग योजी एमने पण आनंद लीधो आशीर्वाद लीधा અને આપણને પણ એમના ખર્ચે આપણે પણ આશીર્વાદ થઈ ગયા, સંતોના દર્શન મળી ગયા. એટલે આ તો એક મંદિરમાં મહાત્મા આરતી પૂજન કરી અને પરગણામાં એક ઝાડ હતું, નેચે આવીને માળા કરવા બેઠા છે. અને એક શેઠજી અંદર દાખલ થયા, હાહે ભરાઈ રહ્યા છે. એટલે મહાત્માના જોડે આવીને બેઠા કે મહાત્માજી હવે તો હાથ ચડે છે, ઘણો વિચાર આવે છે આ મંદિરમાં સેવા આલવાનો. મારી પાસે રૂપિયો ઘણો છે, પણ હવે શરીર થાકી ગયું છે, શું કરવું? સેવા કરી કોઈ એમ નથી. એટલે મહાત્મા તો બેઠા બેઠા માળા કરી જ હોય છે. શેઠ આવી ઘણી વાતો કરી કે હવે આ શરીર થાક્યું, પૈસા ઘણાય છે પણ કોઈ સેવા કરી કોઈ એમ નથી. આવા ઘણી વાતો કરી. મહાત્માજી માળા ફેવરે જ હોય છે. થોડીક વાર થઈને બીજો અલમસ્ત શરીરમાં અને જુવાન આઈને મહાત્માની જોડે બેઠો કે મહાત્માજી આ મંદિરમાં ઘણી સેવા તો કરવી છે, પણ પાસે કોઈ નથી, પૈસો જ નથી. કે મંદિરમાં સેવા તો ઘણી કરવી છે. તોય મહાત્માજી માળા ફેરવી જાય છે. થોડીક વાર થઈ અને એક ત્રીજો માણસ દાખલ થયો, દુબળો પાતળો કાળો મેસ દાખલ થઈ અને મંદિરના ઓગણામાં મોટો હામેણો પડ્યો તો હાથમાં પકડ્યો. મહાત્માજી આજથી આ મંદિરમાં મારે સેવા કરવી છે, બસ ઝાડુ આખા મંદિરમાં મારા તરફથી, તમારે કોઈ ઝાડુ મારવાનું નહીં. મહાત્માજી હસ્યા. પૈસા વાળો કોઈ કરી ગયો નહીં, આ શરીરમાં મજબૂત છે એ કોઈ કર્યો તો. અને આ દુબળો પાતળો છે ને, જુઓ તો ખરા, આવતા પહેલે જ કોમ લઈ લીધું. એટલે મન હોય ને, મન દિયા તેને સબ દિયા, મન કે લાર શરીર અબ દેને કો કુછ નહીં કહત દાસ કબીર. પરમાત્માએ અમરસિંહભાઈને એવું મન આપ્યું છે.